એસટી બસના ભાડામાં વધારા બાદ હવે ખાનગી બસોના ભાડામાં વધારાની શક્યતા। ખાનગી બસોના ભાડામાં 15% વધારો આપવા એસોસિએશનની માંગ। 7મી એપ્રિલે સરકારમાં ભાવ વધારા અંગે કરાશે બેઠક। અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશનની સરકારને રજૂઆત। 2023માં એસટી બસના ભાડામાં 25%નો વધારો કર્યો, હવે 10%નો વધારો કર્યો તો ખાનગી ટ્રાવેલ્સને કેમ અન્યાય, એવું કહેવું છે ટ્રાવેલ્સ એસોસિએશનનું। ખાનગી બસોના ભાડામાં 4 વર્ષથી વધારો નથી કર્યો। એક ખાનગી બસનો ₹39,600 રોડ ટેક્સ લાગતો હોવાનો એસોસિએશનનો દાવો। જો સરકાર ટેક્સમાં રાહત આપે તો ભાવ નથી વધારવા। ભાવ વધારવાનું કારણ એવું છે કે આજથી 4 વર્ષ સુધી અમે કોઈ ભાવ વધારો કર્યો નથી અને 4 વર્ષની અંદર સરકારશ્રીએ પોતાની જે સરકારી જે બસો ચાલે છે તેમાં એમને લગભગ 2 વખત ભાવ વધારો કર્યો છે। બીજી વસ્તુ એવું છે કે એક તો આપણા રાજ્યનો જે અમારા બસનો ટેક્સ છે, આપણા ગુજરાત રાજ્યનો બસે તો ભાવ વધારો કર્યો છે, તો હવે ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનનું પણ કહેવું છે કે તેમાં પણ ભાવ વધારો કરી દેવામાં આવે। 4 વર્ષથી ભાવ નથી વધ્યો છે એટલે અમે આ 4 વર્ષ સુધી કોઈ ભાવ વધારો કર્યો નહોતો, પણ 4 વર્ષ પછી હવે અમારે ભાવ વધારો 15% ભાવ વધારો કરવાની ગણતરી છે અને આ વસ્તુ અમે રાજ્ય સરકારને, ગુજરાત રાજ્ય સરકારને 7 તારીખે આવેદનપત્રક આપવા જશું અને અમારા ટ્રાવેલ એસોસિએશનના તમામ લોકો સાથે જોડાશે, તમામ મોટર માલિકો પણ સાથે જોડાશે અને સરકારશ્રીને રજૂઆત કરશું। રજૂઆત કરીને સાહેબને શ્રીને જાણ કરવાના આવશે કે 15% ભાવ વધારો અમારે કરવો છે। અગર જો સરકાર અમારો જો ટેક્સમાં જ કંઈ ફેરફાર કરે તો અમારે કોઈ ભાવ વધારો કરવાનો આવતો નથી, નહીંતર ભાવ વધારો કરવો પડશે, કારણ કે અમે છેલ્લા 4 વર્ષથી કોઈ ભાવ બિલકુલ કર્યો નથી। પ્રાઇવેટ લક્ઝરી બસે કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યો નથી, દર વખતે પબ્લિકના હિત માટે જ ચાલે છે।